નમસ્કાર તમામ મિત્રોને સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સ્ટોક એનાલિસિસમાં। નાના રોકાણકારો માટે મહત્ત્વના સમાચાર। સેબીએ ડીમેટ ખાતાની મર્યાદામાં કર્યો મોટો ફેરફાર। જો તમે શેર બજારમાં રોકાણ કરો છો અથવા રોકાણ કરવાની યોજના બનાવી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે ઉપયોગી થઈ શકે છે। વાસ્તવમાં સિક્યુરિટી માર્કેટમાં નાના રોકાણકારોની ભાગીદારી વધારવા માટે સેબીએ બેઝિક સર્વિસ ડીમેટ એકાઉન્ટ BSDAની મર્યાદા ₹2 લાખથી વધારીને ₹10 લાખ કરી છે। સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાએ એક પરિપત્રમાં જણાવ્યું છે કે નવી માર્ગદર્શિકા 1 સપ્ટેમ્બરથી અમલમાં આવશે। બેઝિક સર્વિસ ડીમેટ એકાઉન્ટ્સમાં રાખવામાં આવેલી સિક્યુરિટીઝના મૂલ્યની મર્યાદામાં વધારો કરવાથી નાના રોકાણકારોને શેરબજારમાં વેપાર કરવા પ્રોત્સાહિત થશે। તમને જણાવી દઈએ કે નાના પોર્ટફોલિયો ધરાવતા રોકાણકારો પર ડીમેટ ચાર્જિસના બોજને ઘટાડવા માટે માર્કેટ રેગ્યુલેટર સેબીએ 2012માં બેઝિક સર્વિસ ડીમેટ એકાઉન્ટની સુવિધા શરૂ કરી હતી। સેબીએ જણાવ્યું હતું કે જો કોઈ વ્યક્તિ એકમાત્ર અથવા પ્રથમ ધારક તરીકે માત્ર એક જ ડીમેટ ખાતું ધરાવે છે અને તમામ ડિપોઝિટરીઝમાં તેના નામે માત્ર એક જ ખાતું છે, તે મૂળભૂત સેવા સાથે ડીમેટ ખાતા માટે પાત્ર છે। શરત એ છે કે ખાતામાં રાખવામાં આવેલી સિક્યુરિટીની કિંમત કોઈપણ સમયે ₹10 લાખથી વધુ ન હોય। આ ફેરફાર પહેલાં મૂળભૂત સર્વિસ ડીમેટ એકાઉન્ટ માટે પાત્ર બનવા માટે વ્યક્તિને ₹2 લાખ સુધીની ડેટ સિક્યુરિટીઝ અને ₹2 લાખ સુધીની નોન ડેટ સિક્યુરિટીઝ એક જ ડીમેટ એકાઉન્ટમાં રાખવાની મંજૂરી આપવામાં આવી હતી। સેબીએ જણાવ્યું હતું કે BDSA માટે ₹4 લાખ સુધીના પોર્ટફોલિયો મૂલ્ય માટે કોઈ વાર્ષિક જાળવણી ચાર્જ લેવામાં આવશે નહીં, જ્યારે ₹4 લાખથી વધુ અને ₹10 લાખ સુધીના પોર્ટફોલિયો મૂલ્ય માટે ₹100 ચાર્જ લેવામાં આવશે। જો કે જો પોર્ટફોલિયોનું મૂલ્ય ₹10 લાખથી વધુ હોય તો મૂળભૂત સેવા ડીમેટ ખાતું આપમેળે નિયમિત ડીમેટ ખાતામાં રૂપાંતરિત થવું જોઈએ। નિયમનકારે જણાવ્યું હતું કે મૂળભૂત સેવા સાથે ડીમેટ ખાતાઓને ઇલેક્ટ્રોનિક સ્ટેટમેન્ટ મફતમાં આપવામાં આવશે। આ સાથે ₹25 ચૂકવીને ભૌતિક ખાતાની વિગતો મેળવી શકાય છે। તો એક મોટા સમાચાર છે બરાબર રોકાણકારો માટે। તો આજના વિડીયોમાં આટલું જ। વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। જય હિન્દ, જય ભારત।